કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ખૂબ વિવાદ થયો છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આ પોસ્ટમાં કહ્યું છે કે તે કોંગ્રેસમાં એક અલગ ગ્રુપ બનાવી શકે છે, જેને તેઓ કોંગ્રેસ એપી નામ આપી શકે છે. આ માટે ફૈઝલ પટેલે દાવો કર્યો છે કે તેમના બહેન મુમતાઝ પટેલ પણ એમની સાથે જોડાઈ શકે છે. પરંતુ આ પછી મુમતાઝ પટેલે જાહેરાત કરી છે કે મારી કોઈ અન્ય પક્ષમાં જોડાવાની યોજના નથી. મારા ભાઈના વિચારો તેના અંગત છે. ફૈઝલ પટેલની આ ગતિવિધિથી જન આક્રોશ યાત્રા પર નીકળેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં હવે ખળભળાટ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક તરફ કોંગ્રેસે ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવી ગયો છે. ગુજરાત કોંગ્રેસના બે ભાગ પડે તેવી સંભાવના ઊભી થઈ છે, કેમ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. ફૈઝલ પટેલે હવે કોંગ્રેસથી એક અલગ નવો રાજકીય પક્ષ કોંગ્રેસ એપી બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ એમણે દાવો કર્યો છે કે આ પક્ષમાં તેમના બહેન મુમતાઝ પટેલ પણ જોડાશે. જો કે આ પછી મુમતાઝ પટેલે પોતાના ભાઈ ફૈઝલ પટેલની પોસ્ટથી અંતર બનાવી લીધું છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેઓ તેમની બહેન સાથે કોંગ્રેસથી અલગ થઈને નવું ગ્રુપ બનાવવા વિચાર કરી રહ્યા છે, કે હું કોંગ્રેસના નવા ગ્રુપને કોંગ્રેસ એપી નામ આપીશ. તો આપના વિચારો શું છે? ફૈઝલ પટેલની આ પોસ્ટથી કોંગ્રેસમાં ભાગલા પડી શકે છે. કોંગ્રેસમાં એક અલગ ધરી ઊભી થતાં ગુજરાતમાં તે તૂટી શકે છે. જો કે આ પછી મુમતાઝ પટેલે આ દાવાનું ખંડન કર્યું છે અને સાથે જ કોઈ પણ ગ્રુપમાં જોડાવાથી તેમણે તો હવે ઇનકાર કરી દીધો છે. આમ અહેમદ પટેલના અવસાન પછી તેમના દીકરા ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલની પક્ષમાં સતત અવગણનાના કારણે તેઓ નારાજ હોવાનું હવે સામે આવ્યું છે. વાત કરીએ તો ભૂતકાળમાં પણ કોંગ્રેસના ભાગલા પડી ચૂક્યા છે, પરંતુ ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી કોંગ્રેસના ભાગલા પડ્યા હતા, જેમાં બે ભાગલા પડ્યા હતા. પહેલો એક ભાગ હતો સંસ્થા કોંગ્રેસ અને બીજી એક કોંગ્રેસ બની હતી જેનું નામ હતું કોંગ્રેસ ઇન્દિરા. સંસ્થા કોંગ્રેસમાં નેતાઓ હતા કામરાજ, નીલમ સંજીવ રેડ્ડી, એસ.કે. પાટીલ વગેરે, જ્યારે કોંગ્રેસ આઈના નેતાઓ હતા પ્રણવ મુખર્જી, આર વેંકટરામન, નરસિમ્હા રાવ વગેરે. આમ 1967માં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા અને આ પછી જે છે કોંગ્રેસ આઈ, જે ઇન્દિરા કોંગ્રેસ છે, તેણે કમ્યુનિસ્ટ પાર્ટીનો સપોર્ટ લઈને કેન્દ્રમાં જે સરકાર છે તેને યથાવત રાખી હતી. પરંતુ હવે ગુજરાતમાં પણ એક આ સંભાવના ઊભી થઈ છે. ફૈઝલ પટેલ કે જેઓ અહેમદ પટેલના પુત્ર છે, તેમણે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી હતી અને આ પછી તેમણે આ પોસ્ટમાં દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસમાં એક નવું ગ્રુપ બનાવવાની ઈચ્છા ધરાવે છે, જેનું નામ હોઈ શકે છે કોંગ્રેસ એપી, જેમાં તેમની બહેન મુમતાઝ પટેલ પણ જોડાઈ શકે છે. અને આ પોસ્ટથી તેમણે કોંગ્રેસના કાર્યકરોને પૂછ્યું છે કે તમારો આ વિશે વિચાર શું છે. પરંતુ ફૈઝલ પટેલના આ પોસ્ટ પછી અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે આ પોસ્ટથી અંતર બનાવી લીધું છે અને પછી તેમણે એવું કહ્યું છે કે હાલમાં મારી કોઈ અન્ય પક્ષમાં જોડાવાની ઈચ્છા નથી. પરંતુ ફૈઝલ પટેલની આ પોસ્ટથી અહેમદ પટેલના દીકરા અને દીકરીની પક્ષમાં સતત અવગણના થઈ રહી છે, તે હવે સપાટી પર આવી ગયું છે. તો ફૈઝલ પટેલની આ પોસ્ટને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.